તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હજુ આગામી 15 કલાક સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય રહેશે, જેના લીધે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે સવારથી અનેક વિસ્તારમાં હળવેથી ભારે વરસાદ પડી રહ્યો છે। તો સવારે 6 વાગ્યે 42 તાલુકામાં વરસાદ નોંધાયો। તો આજે સવારે રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે। તો રાજ્યના 42 જેટલા તાલુકામાં હળવેથી ભારે વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। વનરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની તારીખો જારી કરાઈ છે। તો અત્રે જણાવી દઈએ કે 5 ઓક્ટોબરથી 8 ઓક્ટોબરે આ પરીક્ષાની કસોટી યોજાશે, જે માટે ગ્રાઉન્ડ ગાંધીનગર, પંચમહાલ, સુરત અને જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે। તો 823 જગ્યા માટે આ શારીરિક કસોટી યોજાશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવરાત્રી સમયે ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા છે। જોકે તે અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે। જોકે હાલ નવરાત્રી સમયે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। તો હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। તો હાલ 2 સિસ્ટમ સક્રિય છે, જેને લઈને વરસાદી માહોલ રહેશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નવરાત્રી પહેલા વરસાદ વરસતા ગરબા પ્રેમીઓ માટે ચિંતાનો માહોલ છે। તો ગુજરાતના ઘણા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। તો હવામાન વિભાગે હાલ 2-3 દિવસ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સવારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાના છેલ્લા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। તે પ્રમાણે વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો આ સાથે ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। તેવામાં 19 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે।